ભાઈ લાઈફમાં છે ને કોઈ બી વસ્તુ તમારે ચેન્જ કરવી હોય ને તમારે લાઈફમાં મતલબ કોઈ બી સુધારો લાવવો હોય ને તો એની જે શરૂઆત છે ને એક સાથે કરવી પોસિબલ નથી. તો એના માટે છે ને તમારી લાઈફમાં થોડા થોડા નાના નાના સ્ટેપ્સ લેવા પડે. શું કીધું બરાબર ને? હું વાળી એટલે એક એક સ્ટેપ્સ લો ને ત્યારે જઈને બહુ મોટું થાય. તમે એમ કરો કે હું બસ આ એક જ દિવસે બધું કરી નાખું, તે વસ્તુ પોસિબલ નથી. તો અને આપણી એજ ગમે એટલી થઈ જાય, પડીકા કોને ના ભાવે? પડીકાને એજને કોઈ રિલેશન છે નહીં. એટલે એવું છે કે મેં એવું આજે નક્કી કર્યું કે હું આજથી હવે પડીકા નહીં ખાઉં. બરોબર છે? ક્યાં સુધી નહીં ખાઉં? એટલે જ્યાં સુધી હું મારો જે ગોલ છે, આઈડિયલ વેટ, મારું વેટ લોસનું જે ગોલ છે ત્યાં સુધી ના ઉતરે ત્યાં સુધી હું પડીકા નહીં ખાઉં, અવોઇડ કરીશ. હવે પડીકામાં શું શું આવે છે? બધું જે બી પડીકા આવે, જે બી પેકેજ ફૂડ આવે ને, મતલબ પેકેજ ફૂડ એટલે વેફર, કુરકુરે, ચવાણા, ઇવન ચોકલેટ બી. હા, બટ ખાલી છે ને એ અમુક જે સારી બ્રાન્ડની ચોકલેટ આવે છે ને, જે પ્યોર કોકોવાળી આવે છે, પણ એમાં બી જોવાનું ઇન્ગ્રેડિયન્ટ સારા હોય તો એ બી નહીં ખાવાનું. એમ સારું, એ બી નહીં ખાવાનું. તો ભાઈ આજથી હવે નક્કી કર્યું છે કે ભાઈ આજ પછી હવે પડીકા નહીં ખાઈએ. બરાબર? આ છેલ્લું પડીકું છે, ખાઈ લે દેવું ચૂપચાપ. બરાબર? કાલથી નહીં મળે તને. પણ હું પડીકા ખાઉં છું જ ક્યાં? પડીકા તો પોતે ખાય છે ઓફિસમાં, બહાર ગલ્લે જઈ જઈને. હું નહીં ખાતી. બહુ સારું. તો હવે પડીકા નહીં ખાવાનું. બરાબર? સિમ્પલ વાતમાં. અને હમણાં હાલ આ હું પડીકું ક્યારે ખાતી આવીશ? જ્યારે એમ લોકો ટ્રાવેલ કરતા હોઈએ, ગાડીમાં હોઈએ, એમાં બી લાસ્ટ 2 વાર તો ખાધું જ નથી. હું નીચે જો મને કંઈક ખાવાની બહુ સખત ક્રેવિંગ થાય ત્યારે, બાકી હું પડીકું નહીં ખાતું. તો ચલો આજે પહેલી હેબિટ આપણે પાડીએ છીએ કે આજથી બહારના પડીકા, ફ્રાયમ્સ બીજું બધું કંઈ નહીં. ચલો ફ્રાયમ્સ નહીં, ચવાણું, મમરા, હા એટલે બધું આવી ગયું, કુરકુરે, ચોકલેટ, બધું આવી ગયું, મેગી. હા એ બી નહીં ખાઈએ. ચલો ભાઈ બકા, બધું અડધા ઉપર ઉઠે ને પેકેજ ફૂડ જ આવે છે. હું આની વાત કરું છું તળેલું. હું એ હજુ હમણાં પહેલા શબ્દ બોલ્યો કે એક એક વસ્તુથી ચાલુ કરાય. અને આ છે ને આની હેબિટ છે કે પહેલા જ દિવસે જ બોમ્બ ફોડ નાખો બધો, એટલે કંઈ થાય જ નહીં, કંઈ કરવું હોય ને તો. બરાબર ને? એટલે આજથી તળેલા જે બી ફ્રાય ફૂડ આવે છે પેકેજમાં, ફ્રાય ફૂડ એ નહીં ખાવાના. ફ્રાય ફૂડ અને શુગર વાળા પણ. હું શું બોલું છું? ફ્રાય ફૂડ એટલે ચોકલેટ ખાશો. એક એક સ્ટેપ કરવાનું છે. તું તારી રીતે કર, બરાબર? હું મારી રીતે કરું. જોઈએ કોણ સક્સેસ થાય છે. બરાબર છે? અમે બંને પોતપોતાના ગોલ અલગ રીતે નક્કી કર્યા છે. કોણ કઈ રીતે થાય છે સક્સેસ જોઈએ. ચલો, મારું એવું કહેવું છે કે હું હમણાં પહેલું સ્ટેપ લાવું છું. ફ્રાય ફૂડ નહીં કહું ખાલી. આનું એવું કહેવું છે કે કોઈ બી પેકેટ ફૂડ નહીં ખાય. ડન. મેગી ખાઈશ. આવી ગઈ લાઈન પર. ડન. મેગી તો ખાવી પડે ને યાર. પતી ગયું તારથી કંઈ ના થાય. ચાલ જવા દો.